વાહ પણ એકદમ અસલી જેવો જ લાગે, સેમ ટુ સેમ. જય માતાજી મિત્રો, જય ચેહરમાં, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને કપડો બપડો પહેરીને તૈયાર થઈને અને હવે જવું છે હવે સ્ટુડિયો ઉપર. તો ચલો નીકળીએ. ભાઈ જોજો અશોકભાઈ શું કરે, મોબાઈલ પડ્યો તો અને મેં લઈ લીધો છે. તમે ચાલુ રાખજો, અશોકભાઈ બતાવું. વાહ ભણા વાહ. મોમાં આપડી પથારી પહેરવા આવ્યા, ખબર નહીં મને. ચાલી ફોન લઈ જાય હવે. ઓય પડ્યો તો મારો ફોન લઈ ગયા. ચાલુ રાખો યાર, અશોકભાઈ આવું શું કરો યાર. કોઈ ગમે તે કોઈ હું બીજું છે મારી જગ્યાએ આવીને કોઈ ગાળ આ તે શબ્દ બોલી જાય. કેમેરો ચાલુ હતો બસો એટલે ઓન નતો અને લોક ખોલ્યો હતો મોમાં જોતા અને સીધા આવી જાય વિડીયો બનાવવા. સારું સારું કામ કરો. બ્લોગિંગ ચાલુ કરતો, બ્લોગિંગ ચાલુ કરતો હતો. આપણે પેઢીનું તો વર્ક કરવું જ પડે ભાઈ. હા, એ કરવું જ પડે. તો જુઓ મિત્રો, પોતું કરી રહ્યા હતા અને મોબાઈલ પડ્યો હતો અને મોમાં આયા, મને તો ખબર બી નહીં, અને મોબાઈલ લઈને ડાયરેક્ટ બ્લોગિંગ ચાલુ કરી નાખ્યું. તો વધુ નહીં, ચલો આપણે પોતું પહેલા કરી દઈએ, કેમ કે આજે પિયુષભાઈ આવ્યા નથી. પિયુષભાઈ 2 દિવસ રજા ઉપર છે. તો આજે વહેલી ખોલી જ છે, મેં 9 વાગે ખોલી છે આજે. તો ચલો હવે. તો જુઓ, પોતું થઈ ગયું છે કમ્પ્લીટ ચકાચક. પગ લૂખી દઈએ ને, અગર પગલા પડશે ને તો પોતાની પથારી ફરી જવાની છે ખોટી, એટલે પગ લૂખી લઈએ મસ્તન. ચલો હવે નીકળીએ. દીવા કરવા જતા હતા અને અગરબત્તી પતી ગઈ, તો અગરબત્તી આપણે લેતા આવીએ. હા, એ ચાલ દો, વાંધો નહીં. અગરબત્તી લાવી દીધી છે આપણે. જુઓ, આપણે નકલી સાપ લાવ્યો છે અને એકદમ અસલી જેવો જ લાગે, સેમ ટુ સેમ. જુઓ, આપણે નકલી સાપ લાવ્યો છે અને એકદમ અસલી જેવો જ લાગે, સેમ ટુ સેમ. જઈ રહ્યા છીએ આપણે મોમા પાસે. તો મિત્રો, મોમા પાસે આવ્યા હતા અને આવ્યા હતા બીજા કોમ માટે, પણ એને પહેલા તો આપણે ક્લાસ લગાવી દીધી છે અને મને કીધું જીમમાં એકે દાડો કે ટાઈમ હાચવતો નહીં, બરોબર. અને હું ડેલી જઉં છું કશો. આ તો વ્લોગ નહીં બનાવતો કેમ કે તમે બધા બોર થઈ જાઓ એટલા માટે. બાકી તો રોજનો હું જઉં છું અને એક દિવસ બી આપણે રજા પાડી નહીં. તો મોમા તમારે શું કહેવાનું થાય? ભાઈ આ 3 રજાઓ પાડી શક્યો હે, બરાબર. હવે 5 વાગે જીમનો ટાઈમ છે, 5 થી 7 વાગ્યા સુધી જવાનું. એ હરતા ફરતા રહો, મતલબ કે કલાક જીમ કરવાની. આપણે શરત મારી મોમાંથી કે આપણે એક પણ એબસન્ટ નહીં પાડી હોય ને તો મોમાં 2 લાખ ચાલો લેવાના હોય. પ્રેક્ષકો સાંભળજો, એક પણ એબસન્ટ નહીં. આજે 8 તારીખ થઈ, આજે ગયો તો આજ નહીં જો હજી જવાનું પણ જોઈ લીધું. બસ હવે બ્લોગ બંધ કરો. આપડે તો સ્ટુડિયોમાં આવી ગયા હતા કેમ કે મોમાને પેલું ડરાવા ગયો હતો, પણ એ વાકમાં જ કસ્ટમર આવી ગયા એટલે કસ્ટમરને સંભાળવા આવવું જ પડે. તો સ્ટુડિયો પર આવીને કસ્ટમરને ટેટુ બીજું કર્યું અને બસ હવે બેઠા છીએ આપણે. અને વાગ્યા છે 3:15 થઈ ગયા છે અને અમારો એક મિત્ર આવે છે, સ્મિત પ્રજાપતિ છે, સિંગર છે. તો એનો વેઇટ કરીને બેઠા છીએ, આવે એટલે તમને બતાવું. તો અમારા આકાશભાઈ આવ્યા છે. હે આવો, વેલકમ. આ સાઈડ આબાન થયું કોઈ વસ્તુ હાલવા આવ્યા? થેલો લઈને આવ્યા તો કીધું કોઈ લઈને આવ્યા હોય. તો જો અમારા મિત્ર સ્મિતભાઈ આવ્યા છે, સિંગર. મારા મોમાં બેઠા છે, તમે અહીંયા તો ઓળખતા જ હશો. અને અમારા સમીરભાઈ લીંબાચિયા સિંગર, એમને પણ ઓળખતા હશો. અને અમારા દેવીભાઈ, અમારા ગામના બહુ મોટું માથું કહેવાય અને સારા એવા કલાકાર તો નહીં પણ કલાકારોના ઓર્ગેનાઇઝર ભાઈ. મોમાં તમને એક સરપ્રાઈઝ આલવાનું હતું. ઓ મોવા, તમારે એક સરપ્રાઈઝ આલવાનું હતું. હા, અમારે ના મોવા બિયાય તો જાઓ પણ ચા પીવો નહીં. હા, હું તો બધા નોખું.
હું કટિંગ કરતો ને એટલે મોમાં ચમ બોલતા નહીં એટલે નહીં બોલતા એ જે બોલે ને હું મૂકી દઉં. ઓકે અંત થાય તમારું દેવીભાઈ બસ ભાઈ મજા જલસા હે ને જલસા આનંદ દેવીભાઈ મારો વાગા પણ ભાઈ સેમ એવું લાગે ને કોઈને નકલી જેવું લાગે જ ને બતાવું છું શેક ને કોકના બીવરાવા પડશે અનાજ ભરાય ના પોપ્યુલર લાગશો આ શું કર્યું એ મોમાં પેલો હાફ મરી જાય શંકરજી ઓમ રહીને આટો ખીજામાં હાફ મરી જાય તમે કેમ બીવાના લેડો ભાઈ ને આગળ સેમ ટુ સેમ કોઈને વધારે નહીં બીવરાવાના કોઈ કોકના હાર્ટ એટેક બીજો આવી જાય કે બચા પડે ગૌરવભાઈ આવો એક વસ્તુ બતાવું આ લે અમે જોવા જ જેવું આખો પકડો કરે ના 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 પણ જોવા તો કરે શેક કે દીધો પણ જોવા તો કરી તો બહાર આવી ગયા હતા આપણે ઠંડી હવા ખાવા માટે પણ ઠંડી નહીં આ તો બહુ ઠંડી હવા છે આજે ઠંડી પડે છે બહુ અને જુઓ બહારનો નજારો તમને બતાવું જો હું હાલ પહેલા માળે ઊભો છું અને જુઓ બહારનો કેટલો સરસ નજારો છે જુઓ રાત્રે જે લાઇટ થતી હોય ને એનાથી રાત્રે બહુ જ સારો નજારો દેખાતો હોય છે અને આપણે પણ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગ્યા છે 9 વાગવા આવ્યા છે અને હવે આપણે ઘરે નીકળીએ તો જુઓ મોમાં પણ હવે દુકાન જ વધાવી છે જુઓ મોમાં દુકાન વધાવો હો ને હવે તો હવે હું એ વધાવી દઉં આ બતાવે ને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હા હો મસાલો કોઈ ખાવો નહીં કોઈ ખાતા હોય તો છોડ દો સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે જે લોકોને ખાય અને જેને કેન્સર થયા છે ને એમને પૂછજો અને બહુ ખતરનાક છે આ બધું ધૂમ્રપાન ને બધું કોઈ ખાતા ના આ તો અચાનક યાદ આવ્યું એટલે કીધું લાવો થોડી જ્ઞાનની વાત પણ કરી દઈએ તો ચલો મિત્રો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને બીજા લોકોને પણ શેર કરજો એટલે બીજા લોકો પણ જોઈ શકે વિડીયો જય માતાજી જય ચેહરમાં